શહેરની મધ્યમાં આવેલા હવાઈ ચોક વિસ્તારમાં બિરાજતા હાલારી ભાનુશાળી જ્ઞાતિના આરાધ્ય દેવી શ્રી હિંગળાજ માતાજીના સાનિધ્યમાં આજ સવારથી જ ભવ્ય નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે ચૈત્રી તેરસના પવિત્ર દિવસે યોજાયેલા મહાયજ્ઞમાં કચ્છી ભાનુશાળી સમાજ તેમજ સિંધી ભાનુશાળી સમાજના અગ્રણીઓ સહિત જ્ઞાતિજનો ઉમળકાભેર જોડાયા હતા। હવાઈ ચોક સ્થિત હિંગળાજ માતાજીના મંદિરે આ નવચંડી મહાયજ્ઞ યોજવાની પરંપરા દાયકાઓ જૂની છે। આ નવચંડી મહાયજ્ઞ જ્ઞાતિની અતૂટ શ્રદ્ધા અને એકતાનું પ્રતીક છે। આ મહાયજ્ઞ દરમિયાન માતાજીના ગુણગાન અને મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। યજ્ઞના અંતે પૂર્ણાહુતિ હોમનું બીડું હોમવામાં આવ્યું હતું। ત્યારબાદ મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે જ્ઞાતિના પ્રમુખ કિરીટભાઈ ભદ્રાના કુશળ માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જ્ઞાતિના યુવાનો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। આ તકે હાલારી ભાનુશાળી જ્ઞાતિના અગ્રણી મિહિર નંદાયા હિંગળાજ માતાજીના નવચંડી મહાયજ્ઞ અંગે મીડિયાને કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે। મિહિર નંદા, સહમંત્રી શ્રી હાલારી ભાનુશાળી જ્ઞાતિ જામનગર। આજરોજ ચૈત્ર વદ 13ના રોજ શ્રી હાલારી ભાનુશાળી જ્ઞાતિ દ્વારા શ્રી હિંગળાજ માતાજીના નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલું। આ મહાયજ્ઞ દર વર્ષે આજ તિથિના રોજ ચૈત્ર વદ 13ના રોજ જ્ઞાતિ દ્વારા આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને આ મહાયજ્ઞની વિધિમાં બેસવા માટે 4 અલગ અલગ ડ્રોથી આ મહાયજ્ઞની વિધિના લોકોનું ડ્રો કરી અને વિધિમાં બેસવા માટેની આખી પદ્ધતિ છે। કુલ મળીને 4 ડ્રો કરવામાં આવે છે। નારિયેળ હોમવા માટે, ઘી હોમવા માટે, ધજા ચડાવવા માટે અને મેન તો ગ્રહ શાંતિની વિધિ માટે। આ મહાયજ્ઞ જ્ઞાતિના અધ્યક્ષ શ્રી કિરીટભાઈ ભદ્રાના સીધા જ માર્ગદર્શન હેઠળ જ્ઞાતિ દ્વારા કરવામાં આવે છે અને મહાયજ્ઞમાં સર્વે જ્ઞાતિજનો ખૂબ આનંદ અને ઉત્સાહથી ભાગ લે છે। જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ કૃષ્ણ સ્કૂલમાં રિયલ એજ્યુકેશન અપાય છે। એઆઈ, ડિઝાઇનિંગ, બિઝનેસ અને મની મેનેજમેન્ટ જેવા વિષયો પ્રાઇમરીથી જ શીખવવામાં આવે છે। ગોખણપટ્ટીના બદલે મેથ્સ અને સાયન્સના કોન્સેપ્ટ્સ ક્લિયર કરાવાય છે, જેથી રિઝલ્ટ ઇમ્પ્રૂવ થાય છે। એસઓએફ, રામાનુજન, સીએસસી, સ્ટેમ ક્વિઝ જેવી કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં રેન્ક મેળવીને સ્ટુડન્ટ્સ વિનર બનેલ છે। ચેસ, કરાટે, રાઇફલ શૂટિંગ અને સ્કેટિંગ જેવા સ્પોર્ટ્સ કોમ્પિટિશનમાં તેમજ કલા મહાકુંભ, ખેલ મહાકુંભ અને રંગોત્સવમાં 400 થી પણ વધારે સ્ટુડન્ટ્સે અચીવમેન્ટ મેળવેલ છે। બધા સ્ટુડન્ટ્સ ઉપર પર્સનલ ધ્યાન અપાતું હોવાથી સાયન્સ, કોમર્સ અને ધોરણ 10 ના બોર્ડ રિઝલ્ટમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ટોપ સ્કોર સુધી પહોંચે છે। આ બધા વિદ્યાર્થીઓની અચીવમેન્ટ જ સ્કૂલની સક્સેસ છે। કૃષ્ણ સ્કૂલમાં સ્ટુડન્ટ્સના એકેડેમિક અને ઓલ ઓવર ડેવલપમેન્ટ ઉપર ધ્યાન અપાય છે। રાઈટ ટાઈમ પર રાઈટ સ્કૂલ જ સ્ટુડન્ટ્સને રાઈટ ડાયરેક્શન પ્રોવાઈડ કરી શકે છે। આજે જ વિઝિટ કરો કૃષ્ણ સ્કૂલ, ખોડિયાર કોલોની, જામનગર।